વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવતા ગોપાલ ભજીયા હાઉસ સંચાલકો પાસે દુકાન ચલાવવા માટેનું અત્યંત જરૂરી ફૂડ સેફ્ટીનું લાયસન્સ ન હતું। વડોદરાના રાવપુર વિસ્તારમાં આવેલી નાસ્તા અને ફરસાણની દુકાનો પર પાલિકાની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આ દુકાનોમાં તેલની મશીન વડે ચકાસણી કરવામાં આવી હતી। મોટાભાગની દુકાનોમાં તેલની ગુણવત્તા યોગ્ય નહીં જણાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। આ વચ્ચે વિસ્તારમાં આવેલા ગોપાલ ભજીયા હાઉસ નામની દુકાનમાં સંચાલકો પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ નહીં હોવાને કારણે તેની દુકાન તાત્કાલિક બંધ કરવાની જરૂરી મંજૂરી મેળવી લેવા પણ માટે તાકીદ કરવામાં આવી છે। પૂરા ટાવર વિસ્તારમાં કોર્પોરેશનની ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા જે એકના એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે તેના ટીપીસી ચેક કરીને જેના ટીપીસી 25 કરતાં વધારે હતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવેલો છે અને જે દુકાનોવાળા પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ પૂરતી બંધ કરાવવામાં આવી છે અને તેમને લાયસન્સ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે। 6 દુકાનો પર ચેકિંગ કરવામાં આવ્યું છે જેના પણ ટીપીસી વધારે હતા તેના તેલનો નાશ કરવામાં આવેલો છે અને જેના લાયસન્સ રજિસ્ટ્રેશન હતા નહીં તેની દુકાનો હાલ વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમો દ્વારા સમયાંતરે ખાદ્ય પદાર્થનું ચેકિંગ કરવામાં આવે છે। ખાસ કરીને તહેવારના દિવસોમાં ટીમો દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવે છે। તાજેતરમાં વડોદરા પાલિકાની ખોરાક શાખાની ટીમો દ્વારા રાવપુર વિસ્તારમાં આવેલી ફરસાણ અને નાસ્તાની દુકાનો પર ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી। આ કાર્યવાહીમાં જે તેલમાં ખોરાક બનાવવામાં આવતો હતો તેની ગુણવત્તાને મશીન વડે ચકાસવામાં આવી હતી અને જે દુકાનના સંચાલક પાસે લાયસન્સ રજિસ્ટ્રેશન ન હતા તેમની દુકાનો હાલ પૂરતી બંધ કરવામાં આવી છે અને તેને લાયસન્સ મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવી છે। અમે 6 દુકાનોમાં ચેકિંગ કર્યું છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।